जय स्वामीनारायण विद्यार्थी मित्रों, आज આપણે ભણીશું ધોરણ 11 કોમર્સનું આંકડાશાસ્ત્ર અને એમાં પ્રકરણ 3 અને એમાં પણ સ્વાધ્યાયની અંદર જતા વિભાગે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ટૂંકા દાખલામાં, ટૂંકા પ્રશ્નમાં, એમસીક્યુમાં તકલીફ પડે છે. મોટા દાખલાઓ તો ઘણી વખત છે એ આવડી જાય અને મધ્યમ કે નબળા વિદ્યાર્થીઓ પણ જો વિશેષ ધ્યાન આપે થોડુંક એમાં તો મોટા દાખલા થઈ જાય. પ્રશ્ન ક્યાં છે કે જ્યારે નાની નાની વસ્તુ આવે અને ત્યારે સંપૂર્ણ જ્ઞાન હોય તો તમને આવડી જાય. એટલે તકલીફ ટૂંકા પ્રશ્નમાં અને એમસીક્યુમાં પડે છે. તો એ ઘણી વખત અમુક વિદ્યાર્થીઓ ગોખી નાખે અને એના જેવું જો કંઈક બીજું પૂછાય એના જેવું તો પછી એને આવડે નહીં, કારણ કે એને ગોખેલું હોય તો જે પ્રશ્ન પૂછાય અને એ જ એને આવડતું હોય તો જ એને આવડે, પણ બીજું કાંઈ પણ પૂછાય તો આવડે નહીં. તો આવી વસ્તુ આપણે સમજીને કરવી પડે. ગોખીને કરીશું તો કદાચ એ જ પ્રશ્ન બેઠો પૂછાઈ જાય તો આવડી જ જવાનું છે. અને 11મા ધોરણની અંદર બહુ કોઈ પણ સ્કૂલ કે ક્લાસીસ છે એ ફેરવી નથી પૂછતા, એનું એ જ પૂછે છે તો લગભગ વાંધો ના આવે. આમ છતાં જો સમજીને તમે કર્યું હોય તો વિશેષ તમને ફાયદો થાય. તો આજે આપણે વિભાગ એ છે એ સમજીને કરવાના છે. જરૂર પડે ત્યાં રફકામ પણ આ ચોપડાની અંદર આપણે કરીશું, જરૂર પડે ત્યાં કેલ્સીનો પણ ઉપયોગ કરીશું, જરૂર પડે ત્યાં તમને સમજણ આપીશું. તો ટેક્સ્ટબુક અને કેલ્સી લઈને આપ બેસજો, જેથી કરીને તમને પણ સાથોસાથ એ કામ કરવાની મજા આવે. બરાબર, ચાલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ વિભાગે. પહેલો પ્રશ્ન છે, કઈ સરેરાશ પર અતિ મોટા અથવા અતિ નાના કિંમતોની સૌથી વધુ અસર થાય? નીચે 4 ઓપ્શન આપ્યા છે, 4 સરેરાશ આપી છે. પ્રશ્ન છે કઈ સરેરાશ પર અતિ મોટા અથવા અતિ નાના કિંમતોની સૌથી વધુ અસર થાય? ઓપ્શન સમાંતર મધ્યક, મધ્યસ્થ, બહુલક, ગુણોત્તર મધ્યક. જવાબ આપને કદાચ ખ્યાલ છે સમાંતર મધ્યક જ, પણ સમાંતર મધ્યક એટલે શું? તો કે 3.1 ખાલી મધ્યકને સમાંતર મધ્યક પણ કહેવાય. તો એ જ જવાબ શા માટે છે? બરાબર, કદાચ ગોખી નાખવાથી આપણે ખ્યાલ આવી જાય કે આ સાહેબ સમાંતર મધ્યક એટલે સમાંતર મધ્યક, કામથી પૂરું, કે ભાઈ એની અસર થતી નથી. પણ આ શા માટે નહીં, આ શા માટે નહીં, આ શા માટે, અને એ જ શા માટે જવાબ આવે છે. તો એક ઉદાહરણ આપણે એક્ઝામ્પલ જોઈએ છે. માની લો કે મેં લખ્યું અહીંયા કે ભાઈ 2, 4, 6, 8 અને 10. આ જ ઉદાહરણ ઘણી વખત આજના જ આ વિડીયોની અંદર આપવાનો છું, જેથી કરીને તમને એકનું એક ઉદાહરણ છે વારંવાર આપવાથી તમને પણ કંઠસ્થ થઈ જાય, મુખપાઠ થઈ જાય. બરાબર, મેં લખ્યું છે કે 2, 4, 6, 8 અને 10. બરાબર, હવે આનો મધ્યક કયો થાય? તો કે આનો બધાનો સરવાળો ભાગ્યા 5 તમે કરો એટલે 6 થાય. મધ્યક x બાર 6. મધ્યસ્થ કેટલો થાય? તો એ તો વચ્ચે આવેલું અવલોકન મધ્યસ્થ થાય. અહીંયા એ પણ 6 થાય છે. બહુલક તો આપેલ માહિતીનો બહુલક નથી. ગુણોત્તર મધ્યક તો કે આ પાંચેયનો ગુણાકાર અને એનું પંચમૂળ, જે આવે આપણે ખ્યાલ નથી. પણ હવે જોજો, અતિ મોટા અથવા અતિ નાના, હું 10ની જગ્યાએ છે ને 10ની જગ્યાએ 100 કરું. 100 જો અહીં 100 લખું, ભાઈ 10 નથી લખવા મારે, અતિ મોટું અવલોકન હોઈ ગયું 100. તો હવે મધ્યસ્થ કેટલો થાય? તો કે 6 એમને એમ રહેશે. 2, 4, 6, 8, 10 ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયું, વચ્ચોવચ આવેલું અવલોકન મધ્યસ્થ હોય 6. એ બદલું નહીં. જોવો બહુલક તો કે પેલાય નહોતું ને અત્યારે કોઈ અવલોકન 2 કે 3 વખત આવતું નથી, અત્યારે નથી બહુલક, તો એનો જવાબ પણ એને રહ્યો. ગુણોત્તર મધ્યક કદાચ થોડુંક બદલશે, જવાબ બદલશે, પણ સમાંતર મધ્યક વધુ બદલશે. સમાંતર મધ્યક એટલે ખાલી મધ્યક, બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા 5. પેલા 6 જ આવતું હતું, હવે 6 નહીં આવે. ઘણો બધો જવાબ બદલી જશે. તમારે કેલ્સીમાં ટ્રાય કરવાની, 2 + 4 + 6 + 8 + 100. બરાબર, અને એને ભાગ્યા 5. 5 અવલોકન છે એટલે તો ઘણો બધો જવાબ બદલી જાય. તો જોવો ઉદાહરણ દ્વારા, અતિ મોટા, હજી તો નાનું મેં કર્યું, માઇનસમાં ગયું નથી, કંઈ કર્યું નથી, તો એની અસર થાય અતિ મોટા અથવા અતિ નાના કિંમતોની સૌથી વધુ અસર કોના પર પડે છે? તો કે સમાંતર મધ્યક. એટલા માટે એ ઓપ્શન એનો જવાબ માન્ય ગણાશે. ખ્યાલ આવી ગયો? જે વિદ્યાર્થીને સમજાઈ ગયું છે એ ખાસ એ વિડીયોના કોમેન્ટની અંદર છે થમ્સઅપની નિશાની આપશો. થમ્સઅપની નિશાની, મને ખ્યાલ આવે કે વિદ્યાર્થીને સમજાઈ ગયું છે. બીજું છે, નીચેનામાંથી કઈ કિંમત આપણને મધ્યસ્થ આપશે? મધ્યસ્થ
તો જ્યારે અગાઉ આપણે વિડીયો 3.4 ભણ્યા છીએ, 3.4ના જે વિડીયો એની અંદર આપણે લખાવેલું છે કે ભાઈ Q1 અને P25 નો જવાબ સરખો જ હોય, Q3 અને P75 નો જવાબ સેમ હોય. એવી જ રીતના Q2 એના બરાબર મધ્યસ્થ, એના બરાબર Q2, એના બરાબર D5. આ ત્રણ વસ્તુ આપણે લખાવેલી પણ છે કે ચારેયના જવાબ સરખા હોય. આ ચારેયના તો જુઓ આપણે કીધું છે નીચેનામાંથી કઈ કિંમત આપણે મધ્યસ્થ આપશે. એક તો મધ્યસ્થ આપે જ, પણ Q2 હોય તો એ મધ્યસ્થ આપે, બરાબર. અને P50 સોરી Q2 તો અહીં લખ્યું જ છે ને મેં, P50 એ મને મધ્યસ્થ આપશે અને D5 એ મને મધ્યસ્થ આપશે. આ ચારેયના જવાબ સરખા છે. હવે આમાં ગોતવાનું તમારે કયું છે D7 તો કે નહીં, Q1 તો કે નહીં, P45 તો કે P50. તો અહીંયા P50 છે ને, તો આ ચારેયના જવાબ સરખા, આ તમને મધ્યસ્થ આપશે P50. એટલા માટે ડી ઓપ્શન આવશે P50. ત્રીજું, નીચેનામાંથી કયા સંજોગોમાં મધ્યક શોધી શકાતો નથી? ઓકે, મધ્યક શોધી શકાતો નથી, શું વાત છે? ચાર વસ્તુ આપી છે, એક વસ્તુમાં મધ્યક નહીં મળે. તો વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે, ખુલ્લા છેડાના વર્ગો હોય ત્યારે, વર્ગોની સંખ્યા 5 થી વધુ હોય ત્યારે, અનિવાર્ય પ્રકારના વર્ગો હોય ત્યારે. તો મારો જવાબ છે બી, ખુલ્લા છેડાના વર્ગ હોય ત્યારે. પણ એ શા માટે અને એ શું છે ખુલ્લા છેડાના? તો વર્ગ લંબાઈ અસમાન હોય એટલે શું? 0 થી 5, 5 થી 10, પછી 10 થી 20, પેલા 5 5 એટલે 10 વધ્યા. તો પણ મધ્યક તો મળે? હા મળે સાહેબ. તો આ જવાબમાં તો મળે જ છે ભાઈ. વર્ગોની સંખ્યા 5 થી વધુ હોય, વર્ગ એટલે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 60, 60 થી 70, 5 કરતા વધી જાય. મધ્યક મળે? હા સાહેબ મધ્યક તો મળે જ ભાઈ. તો સી ઓપ્શનમાં મધ્યક મળે છે. અનિવાર્ય પ્રકારના, અનિવાર્ય એટલે શું? 0 થી 10 નહીં પણ 0 થી 9, 9 પછી 10 લઉં, 10 થી 19, 19 પછી 20 લઉં, 20 થી 29, એના અનિવાર્ય વર્ગ કહેવાય. એમાં મધ્યક મળે? હા સાહેબ મળે. ખુલ્લા છેડાના વર્ગમાં ન મળે. તો તમને પ્રશ્ન થાય સાહેબ શા માટે ના મળે? તો ખુલ્લો છેડો એટલે શું? ઉદાહરણ દાખલા તરીકે હું અહીં લખું કે ભાઈ 10 થી ઓછી, પછી લખું 10 થી 20, 20 થી 30 નો વર્ગ, 30 થી વધુ. હવે અમારો વર્ગ છે. પછી એફ હલો અહીંયા 2, 5, 8, 3. હવે મારે મધ્યક શોધવું હોય તો આપણે બધાને ખ્યાલ છે મધ્ય કિંમત જોઈએ. શું જોઈએ? મધ્ય કિંમત. એક્સ જોઈએ કે નહીં? એક્સ મધ્ય. આની મધ્ય કિંમત કેટલી થાય? પ્રશ્નાર્થ ચિહ્ન મળે ને. આની મળે 10 અને 20 ની મધ્ય કિંમત 15, 20 અને 30 ની મધ્ય કિંમત 25, 30 થી વધુની પ્રશ્નાર્થ ચિહ્ન. હવે તમને મધ્ય કિંમત ન મળે તો એફએક્સ કેમ મળે? કારણ કે મધ્યક શોધવા માટે એફએક્સ જોઈએ. ખ્યાલ આવે છે? આને કહેવાય ખુલ્લો છેડો. 10 થી ઓછું ક્યાં સુધી? નક્કી નહીં. 30 થી વધુ ક્યાં સુધી? એવું નક્કી નહીં કરી લેવાનું. 10 થી 20 સાહેબ 10 વધ્યા, 10 અહીં 10 વધે જ, અહીં 10 ઘટે, એવું આપણી જાતે જજ કરવું નહીં. 30 થી વધુ એટલે 35 સુધી જ હોય, 45 સુધી, 50 સુધી હોય. તો અહીંયા ખુલ્લો છેડો કહેવાય. આ બંધ છેડો 20 થી 30, 20 એટલે 20, 30 એટલે 30 જ બંધ છેડો. પણ આ ખુલ્લો છેડો કહેવાય. આ ખુલ્લો છેડો કહેવાય. તો ખુલ્લા છેડાના વર્ગો હોય એના માટે મધ્યક ના મળે. હા મધ્યસ્થ મળશે, ચતુર્થક, દશાંશક, શતાંશક એવું બધું મળશે, પણ મધ્યક મળશે એનું કારણ મેં તમને જણાવ્યું. આપણે ગોખવું નથી. પણ શા માટે ખુલ્લા છેડાના વર્ગો? ખ્યાલ આવે છે ને? પ્રશ્નાર્થ ચિહ્ન એક્સ મધ્ય કિંમત શોધી શકાતી નથી. એટલે આપ લોક કરી દો બી ઓપ્શન. ચોથું, કોઈ પણ માહિતી માટે નીચેનામાંથી સાચો સંબંધ કયો છે? આમ તો નિયમ જ છે, બરાબર, પણ આપણે તમને સમજાય. સી ઓપ્શન આવશે, એક્સ બાર ગ્રેટર ધેન ઇક્વલ ટુ જી. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપીએ. માની લો 4 અને 9 હોય, 4 અને 9. આનો મધ્યક કેટલો થાય? કેલ્સીયમ આપણે કરીએ. તમારી સામે હું કેલ્સી રાખું છું. 4 અને 9 તો કે 4 પ્લસ 9 બરાબર 13. એને ભાગ્યા 2 અવલોકન છે. મારે મધ્યક શોધવું તો ભાગ્યા 2. તો કેટલા આવે છે? તો કે 6.5. યાદ રાખજો એક્સ બાર 6.5 ઓનની સ્વીચ. હવે ગુણોત્તર મધ્યક. ગુણોત્તર મધ્યકનું સૂત્ર છે x1 ગુણ્યા x2 બંને અવલોકનો ગુણાકાર. 4 અને 9 અહીં ઉદાહરણમાં 4 ગુણ્યા 9 બરાબર 36. અને વર્ગમૂળ લો એટલે ગુણોત્તર મધ્યક જી મળે. તો વર્ગમૂળ કેટલું આવ્યું મારું? 6. ઓલું 6.5 હતું, જોજો x બાર 6.5 હતું, જી 6 હતું. તો મોટું કોણ આવ્યું? આ જ આવ્યું.
મોટું આ જ આવ્યું કે નહીં? તો તમને પ્રશ્ન થાય સાહેબ તો ડી ઓપ્શન આવે ને, આમાં નીચે તો ઇક્વલ ટુ છે, ઇક્વલ ટુ નીચે લીટો છે ભાઈ, અહીં નથી, તો કે તમે નથી કર્યો સાહેબ. હવે બીજું ઉદાહરણ આપું છું. માની લો કે બંને અવલોકન સેમ હોય, માની લો કે ભાઈ 5 5 6 6 7 7 8, માની લો કે ભાઈ 5 5. આનો મધ્યક કેટલો થાય? એક્સ બાર કેટલો થાય? 5 ને 5 10, 10 5 ગયા 2 એટલે 5 આવશે. એક્સ બાર 5. ગુણોત્તર મધ્યક કેટલો થાય? બંનેનો ગુણાકાર 25 25 25, એનું વર્ગમૂળ, તો કે 5 જ થાય. તો 2 5 આવ્યું કે નહીં? તો ઇક્વલ ટુ જવાબ આવી શકે ને, 5 ઇક્વલ ટુ 5 ગ્રેટર ધેન ઇક્વલ ટુ. એટલે આ જવાબ એટલે કે એક્સ બાર જી કરતા હંમેશા મોટો આવશે, અથવા તો એના જેટલો આવશે, એનાથી નાનો તો નહીં જ આવે એક્સ બાર. સમજાય છે ને? ઇક્વલ ટુ પણ આવી શકે છે જો અવલોકન સમાન હોય તો. તો અહીંયા જવાબ સી ઓપ્શન, એટલા માટે આપણો જવાબ આવશે એક્સ બાર ગ્રેટર ધેન ઇક્વલ ટુ જી. ખ્યાલ આવે છે ને? પાંચમું એમસીક્યુ. સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત થયેલી માહિતી માટે નીચેનામાંથી કયું પરિણામ સાચું છે? સરેરાશની આસપાસ સમાન રીતે, વિષમ રીતે નથી કીધું પણ સમાન રીતે. ધન વિષમ ઋણ વિષમ એ નથી કીધું. ચેપ્ટર નંબર 5 ની અંદર તો આપણે ભણવાના છીએ. અહીંયા ખાલી સમાન રીતે કીધું છે. જ્યારે સમાન રીતે વિતરિત થયેલા હોય ત્યારે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયનો જવાબ સેમ હોય, એટલે કે એ ઓપ્શન એક્સ બાર ઇક્વલ એમ ઇક્વલ ઓકે એમ ઓફ રેડી બહુલક, એ ઓપ્શન. છઠ્ઠું, જો 10 અવલોકનોનો મધ્યક 15 છે. કેટલા અવલોકન? 10. n બરાબર 10. મધ્યક કેટલો છે? 15. મધ્યક એટલે એક્સ બાર. તો અવલોકનોનો સરવાળો કેટલો થાય? હવે આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન બરાબર. હવે એન છેદમાં અહીંયા આવે કે ન આવે? એન એક્સ બાર બરાબર સિગ્મા એક્સ. તો એન અને એક્સ બારનો ગુણાકાર કરો એટલે સરવાળો તમને મળે. તો એન કેટલું છે? 10. એક્સ બાર કેટલું છે? 15. 15 ગુણ્યા 10 150 થાય. હા સાહેબ થાય 150. તો કયો ઓપ્શન આવશે? બી ઓપ્શન 150. આગળ વધીએ. 5 અવલોકનોની માહિતી માટે કેટલા અવલોકન છે? n બરાબર 5 અવલોકન 5. સિગ્મા x માઇનસ 9 બરાબર 0 હોય તો મધ્યકની કિંમત કેટલી થાય? રેડી? તો મધ્યક કેટલો? બે રીતે શોધી શકાય. રફકામ કરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ. અહીંયા લખેલ છે સિગ્મા એક્સ માઇનસ 9 એને બરાબર 0 બરાબર. હંમેશા યાદ રાખીશું, હંમેશા શું યાદ રાખીશું? હંમેશા કે જ્યારે મધ્યક એક્સ માંથી મધ્યક બાદ કરીએ અને એનો સરવાળો કરીને જો 0 જવાબ આવે તો અહીંયા મધ્યક જ હોય. એટલે શું? જસ્ટ ઉદાહરણ માની લો એક્સ એટલે અવલોકન લો 2 4 6 8 અને 10. 2 4 6 8 10 મેં લીધું. આ તમારું એક્સ છે તો અહીં લખું ઊભી લીટીમાં 2 4 6 8 અને 10. કાંઈ પણ 1 2 3 4 5 ધારીને તમે ઘરે કરજો, ટ્રાય કરજો. હવે હું અહીં કરું છું એક્સ માઇનસ એક્સ બાર. એક્સ માંથી એક્સ બાર, તો આનો એક્સ બાર કેટલો આવશે એ મારે શોધવો પડે ને. એક્સ બાર એટલે શું? તો કે સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ આનો સરવાળો કેટલો થાય છે? તો કે 30. સિગ્મા એક્સ એટલે 30 થાય છે આનો સરવાળો. 10 પ્લસ 8 પ્લસ 6 પ્લસ 4 પ્લસ 2 30 એટલે 30 છેદમાં અવલોકનની સંખ્યા n એટલે 5. તો મધ્યક કેટલો આવે? 6. હવે એક્સ માંથી એટલે એક્સ એમાંથી એક્સ બાર એટલે 6 બાદ કરીશ. એક્સ માંથી એક્સ બાર બાદ કરીશ. 2 માંથી 6 બાદ કરો માઇનસ 4. 4 માંથી 6 બાદ કરો માઇનસ 2. 6 માંથી 6 બાદ કરો 0. 8 માંથી 6 બાદ કરો 2. 10 માંથી 6 બાદ કરો 4. હવે આનો સરવાળો કરી જો 4 ને 2 6, 4 ને 2 6 પ્લસ ઓર માઇનસ 0 થઈ જાય કે ન થઈ જાય? તો આનો સરવાળો એટલે સિગ્મા સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર 0 થાય. ક્યારે 0 થાય? જ્યારે એક્સ માંથી એક્સ બાર બાદ કરો ત્યારે. તો જો અહીંયા એ નિયમને લાગુ પાડીએ 0 જવાબ આવે છે, સરવાળો 0 થાય. 0 ક્યારે થાય? અહીંયા એક્સ બાર હોય તો જ.
તો આ 9 છે ને તમારો x બાર છે. એક પેલી પદ્ધતિ આ, બરાબર. હા, જો બરાબર અહીં 0 ન હોય તો અહીં x બાર ન જોઈએ, તો અહીંયા બીજું હોય, એ બીજું હોય, x બાર ન હોય. તો અહીંયા આ પેલી પદ્ધતિ પ્રમાણે તમારો જવાબ આવશે x બાર બરાબર 9. બરાબર. બીજી પદ્ધતિ પ્રમાણે કે સાહેબ બીજું હોત ને સમજાવો નહીં. ઓકે, સિગ્મા x માઇનસ 9 બરાબર કેટલા છે? 0. હવે આ સિગ્મા કાઉન્સની બહાર છે, તમને વિસ્તરણ કરતા આવડે. કાઉન્સની બહાર કંઈક હોય તો કાઉન્સની અંદર ગુણે સિગ્મા ગુણ્યા x, સિગ્મા x, સિગ્મા ગુણ્યા 9 એટલે 9 સિગ્મા, આ સિગ્મા 2 ને બરાબર 0. હવે એક નિયમ બોલું છું, જ્યારે સિગ્મા ભેગું ફક્ત સંખ્યા હોય, જો આ સિગ્મા ભેગું 9 છે, અહીં સિગ્મા ભેગું x છે, અહીંયા સિગ્મા ભેગી સંખ્યા છે, ત્યારે એ સિગ્મા એટલે n સમજવું. તો રકમમાં n તમને આપ્યા છે, કેટલા અવલોકન છે? અહીં દેખાય છે ને 5 અવલોકન, બરાબર. તો અહીંયા 9, આ સિગ્મા એટલે n સમજવું, આ 5 0, 9 5 45, -45 સામે જાય તો +45, સિગ્મા x 45 આવી ગયો. હવે મારે x બાર જોઈએ છે, તો x બાર બરાબર સિગ્મા x અપોન n, સિગ્મા x એટલે 45, n એટલે રકમમાં જ આપ્યું છે 5 અવલોકન 5, બરાબર. 45 ભાગ્યા 5 કેટલા આવે? 9. x બાર 9 આવી ગયું. આ સાદું રૂપ આપીને આપણે દાખલો કરી શકીએ. ઓલો નિયમ પાકો કરી લેવાનો કે સિગ્મા x માઇનસ x બાર બરાબર 0 થાય, તો એ x બાર હોય જ 9, બરાબર. એટલે x બાર બરાબર 9. 8મો દાખલો, અવલોકન 7 9 9 1 7 9 4 9 1 નો બહુલક કેટલો થાય? તો 8મા દાખલાનો જવાબ 9 1 2 3 4 વખત બહુલક આવે. જો 9 4 વખત આવે છે, સૌથી વધુ. આ 1 2 વખત આવે, 7 2 વખત, પણ વધુ વખત કોણ આવે છે? 9. એટલા માટે ડી ઓપ્શન 9. 9મો, 50 અવલોકનોના સમૂહમાં મધ્યસ્થ એટલે શું? 50 અવલોકનોના સમૂહ, 50 અવલોકનો મધ્યસ્થનું સૂત્ર શું છે? n + 1/2. n એટલે 50, 50 + 1 એટલે 51, 51 ભાગ્યા 2 એટલે 25.5. તો સી ઓપ્શન થાય 25.5માં અવલોકનની કિંમત, બરાબર. 10મો, 4 અને 9 નો ગુણોત્તર મુજબ કેટલો થશે? ઉપર જ એક દાખલામાં ઉદાહરણ આપ્યું મેં. ગુણોત્તર મુજબ એટલે બેનો ગુણાકાર અને એનું વર્ગમૂળ. 4 9 36, 36 વર્ગમૂળ 6, એટલે બી ઓપ્શન આવશે 6. 11મો, એક ચલનો મધ્યક 15, મધ્યસ્થ 20, આશાદિત સૂત્રથી બહુલક કેટલો થાય? તો આશાદિત સૂત્ર શું છે? 3m - 2x બાર, 3m 20 ગુણ્યા 3 20 3 60, -2x બાર 15 દુ 30, 60 આ આવ્યું 3m, 2x બાર 30 આવ્યું, 60 માંથી 30 બાદ કરીએ તો 30 આવશે, એ ઓપ્શન. ઓકે, ચાલો 12મું, 10 અવલોકનોનું મધ્યસ્થ 14 છે. જો દરેક અવલોકનને બમણું કરીએ તો મળતા અવલોકનનો મધ્યસ્થ કેટલો થાય? હવે 10 અવલોકન, 10 10 આપણી પાસે છે નહીં, અને એને બમણા કરવાનું કીધું છે, તો મધ્યસ્થ કેટલો થાય? ઉદાહરણ, દાખલા તરીકે માની લો કે ભાઈ 2 4 6 8 અને 10 હોય, તો આનો મધ્યસ્થ કેટલો? તો કે 6, વચ્ચો હોય. હવે આ બધાને બમણા કરીએ, ડબલ કરીએ, બમણા, આ 4 આ 8 આ 12 આ 16 અને આવે, તો મધ્યસ્થ કેટલો થાય? વચ્ચો 12. બમણા કર્યા તો 6 દુ 12, તો જો જવાબ એ બમણો થઈ ગયો કે નહીં? જવાબ એ ડબલ થઈ ગયો ને, બમણો થઈ ગયો ને. તો 5 5 અવલોકનની જરૂર નથી મારી પાસે, ખાલી મધ્યસ્થ હોય અને બધા અવલોકનને બમણા કરવાનું કે તો મધ્યસ્થને ખાલી બમણો કરી નાખો, તો આપણો મધ્યસ્થ કેટલો છે? 14, એના બમણા કરો 28 થાય, જવાબ 28 જ આવે, બી ઓપ્શન. 13મું, એક માહિતીના બધા અવલોકનોની સમાન કિંમત 16 છે, બધાની 16, તો બહુલક કેટલો? ભાઈ 16 જ હોય ને, સી ઓપ્શન, બહુલક જ 16, બધાની કિંમત સરખી છે 16. 14મું, નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? એટલે કે 3 વિધાન સાચા છે, અહીંયા ભૂલ થઈ જાય, અસત્ય કીધું ને આપણે વાંચીને પેલું સાચું સાચું, કે સાચો જવાબ જ લખવાનો, બધે સાચો જવાબ ન લખવાનો હોય, ક્યાંક ખોટો જવાબ આપણી પાસે માગે. સાચું કહેતા જેટલું આવડે ને એટલું ખોટું કહેતા આવડવું જોઈએ. અસત્ય વિધાન અહીંયા ગોતવાનું છે. ખોટું કયું વિધાન છે? તો ખોટું વિધાન આપણે ગોતવું પડશે, બરાબર. જો પેલું વિધાન વિચારો, ચતુર્થકો વડે માહિતીના અવલોકનો 4 ભાગમાં વેચાય. હા ભાઈ, 4 ભાગમાં જ વેચે, ચતુર્થક 4 ભાગમાં વેચે.
મધ્યક આપેલ માહિતીના અવલોકનોને બે ભાગમાં વહેંચે. જો આ ખોટું છે, મધ્યક બે ભાગમાં ન વહેંચે તો કોણ બે ભાગમાં વહેંચે આપેલી માહિતીને? મધ્યસ્થ. મધ્યસ્થ હોય ને, મધ્યસ્થ નામ જ મધ્યસ્થ, વચ્ચો વચ્ચો જો એ બે ભાગમાં વેચે, મધ્યક નો વેચે ભાઈ. એટલે આ ખોટું આવે. પણ જો પેલું સાચું, ત્રીજું સાચું, ચેક કરી લઈએ આપણે. સત્તાશક આપેલ માહિતીના અવલોકન 100 ભાગમાં વેચે છે ભાઈ. દશાશક આપેલ માહિતીના અવલોકન 10 ભાગમાં, દશાશક એટલે 10 જ સાચું. આ જ ખોટું થાય ને. ઓકે, ડન. પંદરમું, સ્ટીલના પાઇપ બનાવતી એક કંપનીના 6 પાઇપોની લંબાઈ નીચે પ્રમાણે છે. આપી દીધી. નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? સત્ય એટલે સાચું ગોતવાનું છે. બહુલકનું આ છે. કોઈ સંખ્યા 2 વખત આવે છે, 3 વખત આવે છે? 1.05, 1.15, 0.58, 1.12, 0.89, 0.95, નહીં. કોઈ સંખ્યા આવતી નથી. તો શું લખવાનું? બહુલક પ્રાપ્ય નથી. આપેલ માહિતીનો બહુલક જ નથી. ચલો રેડી. તો આ વિડીયોની અંદર સેક્શન એ આપણે ભણ્યા છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર નવા ટોપિક, નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.